વંદે ગુજરાત. નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસમાં સુલક્ષણા ગામિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કુપા ટ્રેડના સિલેબસમાં જાવાસ્ક્રિપ્ટના રિલેટેડ કંટ્રોલ અને લૂપ્સ વિશે તમને વિસ્તૃત માહિતી આપી. એ માહિતી જોવા માટે આપણે પ્રેઝન્ટેશન જોઈશું. કંટ્રોલ સ્ટેટમેન્ટ એન્ડ લૂપ્સ. Control statements programs have four basic control structure: sequential, selection, repetition and unconditional branching. કંટ્રોલ સ્ટેટમેન્ટમાં પ્રોગ્રામને 4 બેઝમાં વહેંચવામાં આવ્યો છે. પહેલું છે સિક્વન્શિયલ, એટલે સિક્વન્સ વાઇઝ, સિરીઝ વાઇઝ એક પછી એક. બીજું છે સિલેક્શન, એટલે કોઈ સિલેક્શન થાય પછી એ સ્ટેટમેન્ટ રિલીઝ થશે. ત્રીજું છે રિપીટેશન, એટલે એ એક પછી એક લૂપની જેમ ફરશે. અને ચોથું છે અનકન્ડિશનલ બ્રાન્ચિંગ, એટલે ઘણી બધી કન્ડિશન એક પછી એક ચેક કરવામાં આવશે. કંટ્રોલ સ્ટેટમેન્ટ જાવાસ્ક્રિપ્ટ પ્રોવાઇડ 4 રિપીટેશન સ્ટેટમેન્ટ, નેમલી while, do while, for and foreign. Keywords cannot be used as identifier. જાવાસ્ક્રિપ્ટની અંદર ઘણા બધા કંટ્રોલ સ્ટેટમેન્ટ છે. તેમાં છે while, do while, for અને foreign. તે ઉપરાંત છે if ને else. Control statement giving a program the ability to execute which instruction to next execute based on condition. કંટ્રોલ સ્ટેટમેન્ટ એટલા માટે યુઝ થાય છે કે કોઈ બી પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપ્યા પછી નવું કયું સ્ટેપ કે કઈ કન્ડિશન યુઝ થશે, જે ટ્રુ થશે તો એ સ્ટેટમેન્ટ રિલીઝ થશે. કંટ્રોલ સ્ટેટમેન્ટના ટાઈપ્સ જોઈશું આપણે. ફર્સ્ટ ઓફ ઓલ વન વે સિલેક્શન. વન વે સિલેક્શન ઇફ સ્ટેટમેન્ટ. સેકન્ડ છે ટુ વે સિલેક્શન ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. થર્ડ છે થ્રી વે સિલેક્શન ફોર્ટ્રન હેઝ અ પર્ટિક્યુલર એરિથમેટિક બેઝ સિલેક્શન સ્ટેટમેન્ટ. ફોર્થ મલ્ટિપલ સિલેક્શન ઓર સિલેક્શન ઓર સ્વિચ કેસ. કંટ્રોલ સ્ટેટમેન્ટની અંદર પહેલું આપણે જોઈશું ઇફ, સેકન્ડ છે ઇફ એલ્સ, થર્ડ છે જે ફોર્ટ્રનમાં યુઝ થાય છે, જાવામાં એનો યુઝ બહુ જ ઓછો છે, ને ચોથું છે મલ્ટિપલ સિલેક્શન. એ એક પછી એક ઘણા બધા સિલેક્શન આપણે કરી શકશું. પહેલું આપણે જોઈશું ઇફ સિલેક્શન સ્ટેટમેન્ટ. ઇફ કન્ડિશન સ્ટેટમેન્ટ. ઇફ કન્ડિશન સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2 એન્ડ સ્ટેટમેન્ટ એન. ઇફ કન્ડિશનની અંદર જો કન્ડિશન હા હશે તો જ એ સ્ટેટમેન્ટ રિલીઝ થશે, નહીં તો કોઈ સ્ટેટમેન્ટ રિલીઝ થશે નહીં. એના પછી બીજું જોઈશું આપણે. અ ડિસિઝન કેન બી મેડ ઓન એની એક્સપ્રેશન ધેટ એવલ્યુટ ટુ અ વેલ્યુ ઓફ જાવાસ્ક્રિપ્ટ બુલિયન ટાઈપ ઇફ એની એક્સપ્રેશન ધેટ એવલ્યુટ ટ્રુ ઓર ફોલ્સ. ઇફ સ્ટેટમેન્ટની અંદર જાવાસ્ક્રિપ્ટમાં બુલિયન ટાઈપ, એટલે જો કન્ડિશન ખરી હશે તો જ એના પછીનું સ્ટેટમેન્ટ રિલીઝ થશે, નહીં તો નહીં થશે. ને કન્ડિશન ફોલ્સ હશે તો એ સ્ટેટમેન્ટ રિલીઝ થશે. એ કન્ડિશન કેવી છે એના પર ડિપેન્ડ હશે. ઇફ સ્ટેટમેન્ટ અ કંટ્રોલ સ્ટ્રક્ચર ધેટ એક્ઝિક્યુટ અ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ ઇફ ઓનલી ઇફ સર્ટેન કન્ડિશન ઇઝ ટ્રુ. જો કોઈ કન્ડિશન સાચી છે તો એ સ્ટેટમેન્ટ રિલીઝ થશે. એના માટે આપણે ઇફ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ જોઈશું. ઇફ ટેસ્ટ ને સ્ટેટમેન્ટ. ઇફ સ્ટેટમેન્ટ સમજવા માટે આપણે એક ડાયાગ્રામ જોઈએ. આપણે કોઈ બી કન્ડિશન આપી ઇઝ ધ ટેસ્ટ ટ્રુ, યસ એક્ઝિક્યુટ ધ કંટ્રોલ સ્ટેટમેન્ટ, નો એક્ઝિક્યુટ ધ આફ્ટર ઇફ સ્ટેટમેન્ટ. હવે આ કન્ડિશન જો સાચી હશે તો એ એક્ઝિક્યુટ એના પછીનો કંટ્રોલ સ્ટેટમેન્ટને રિલીઝ કરશે, નહીં તો એના પછીના સ્ટેટમેન્ટ એ રિલીઝ કરશે. ફોર એક્ઝામ્પલ આપણે આ જોઈએ. વેરિયેબલ GPA ઇક્વલ ટુ 3.25. ઇફ GPA ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3.0 એલર્ટ મેસેજ આવવો જોઈએ ગુડ જોબ હેવ અ કૂકી. હવે આ એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે જો આ એક્ઝામ્પલની અંદર 3.0 કરતાં જો GPA વધારે હશે તો આપણે નીચે દર્શાવેલ મેસેજ આપણે જાણી શકશું ગુડ જોબ હેવ અ કૂકી. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. A control structure that executes one block of statement if a certain condition is true and the second block of statement if it is false. We refer the each block as a branch. If else સ્ટેટમેન્ટની અંદર કંટ્રોલ સ્ટ્રક્ચરમાં આપણે જોઈશું કે બ્લોક ડાયાગ્રામ પડે. જો એ પહેલી કન્ડિશન સાચી હશે તો એના પછીના સ્ટેટમેન્ટ રિલીઝ થશે, નહીં તો એના પછી ફોલ્સ થશે તો એના પછીના સ્ટેટમેન્ટ રીતે. હવે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એ બ્રાન્ચિંગ કહેવાય, કારણ કે એક પછી એક કન્ડિશન ચેક કરશે. ઇફ એલ્સની
સિન્ટેક્સ છે ઇફ ટેસ્ટ સ્ટેટમેન્ટ 1 એલ્સ નહીં તો એના પછીનું સ્ટેટમેન્ટ રિલીઝ થશે. ઇફ એલ્સનું આ સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ. વેર જીપીએ ઇઝ ઇક્વલ 3.25 ઇફ જીપીએ ગ્રેટર દેન ઇક્વલ 3.0 તો આપણો એલર્ટ મેસેજ ગુડ જોબ હેવ અ કુકી. હવે જો જીપીએ 3.0 કરતાં ઇક્વલ ટુ નહીં તો એના પછીનો મેસેજ રિલીઝ થશે નો કુકી ફોર યુ. nested if else statement, a chain of if else that can select between many different outcomes based on several tests. ઘણી બધી એવી જે કન્ડિશન હોય છે એને ચેક કરવા માટે જાવાસ્ક્રિપ્ટની અંદર આપણે નેસ્ટેડ સ્ટેટમેન્ટ પણ યુઝ કરી શકીએ છીએ. નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની આ સિન્ટેક્સ છે, એના પ્રમાણે આપણે વર્ક કરી શકીએ. ઇફ ટેસ્ટ આપણી કોઈ બી ટેસ્ટની જગ્યાએ આપણી કોઈ બી કન્ડિશન હશે, જો એ ટેસ્ટ સાચું હશે તો નીચેનું સ્ટેટમેન્ટ રિલીઝ થશે, નહીં તો એ બીજા સ્ટેટમેન્ટ પર ચેક કરશે ને એને રિલીઝ કરશે, ને એ બંને સ્ટેટમેન્ટ જો નહીં સાચા હોય જે એનું લાસ્ટ સ્ટેટમેન્ટ છે એને રિલીઝ કરશે. હવે આ નેસ્ટેડ ઇફ એલ્સ આપણે ડાયાગ્રામ દ્વારા સમજીએ. જો કન્ડિશન ટ્રુ હશે ઇઝ ધ ટેસ્ટ ટ્રુ, યસ સ્ટેટમેન્ટ 1. અગર જો કન્ડિશન નો હશે ઇફ સ્ટેટમેન્ટ ટ્રુ ઇઝ ધ સ્ટેટમેન્ટ, અને જો કન્ડિશન યસ હશે તો સ્ટેટમેન્ટ 2 રિલીઝ થશે, અને કન્ડિશન નો હશે તો સ્ટેટમેન્ટ 3 રિલીઝ થશે. આ રીતે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરી શકીએ જાવાસ્ક્રિપ્ટમાં. આ એનું સિમ્પલ એક એક્ઝામ્પલ છે. ઇફ નંબર ગ્રેટર દેન 0 તો પોઝિટિવ નંબર હશે, અને જો નંબર જો ગ્રેટર લેસ દેન 0 એટલે જો નંબર 0 કરતાં ઓછો તો નેગેટિવ, અને જો પોઝિટિવ કે નેગેટિવ બંનેમાંથી કોઈ નહીં હશે તો એ નંબર 0 હશે, એવું અહીં સ્ટેટમેન્ટમાં આપણે દર્શાવેલ છે. સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ ધ ઓબ્જેક્ટિવ ઓફ અ સ્વિચ ઇઝ ટુ ગીવ અ એક્સપ્રેશન to evaluate and several different statements to execute based on the value of expression. The interpreter checked each case against the value of expression until a match is found. If the nothing match, default condition will be used. આ સ્વિચ ક્વેશ્ચનની સિન્ટેક્સ છે. સિન્ટેક્સમાં છે એક્સપ્રેશન કેસ કન્ડિશન 1 સ્ટેટમેન્ટ બ્રેક, કેસ કન્ડિશન 2 સ્ટેટમેન્ટ બ્રેક, કેસ કન્ડિશન સ્ટેટમેન્ટ બ્રેક, અને જો આ કોઈ બી કન્ડિશન નહીં હશે તો છેલ્લું ડિફોલ્ટ સ્ટેટમેન્ટ રિલીઝ થશે. The break statement indicate the end of particular case. If they were omitted, interpreter would continue executed each statement in each of the cases. હવે આપણે સ્વિચનું એક એક્ઝામ્પલ જોઈએ. આ એક સ્વિચ કેસનું સિમ્પલ એક્ઝામ્પલ છે. અહીંયા આપણે વેરિયેબલ એ લીધો, એની કિંમત આપણે 9 લખી છે. હવે જ્યારે અહીં એ કન્ડિશન સાચી હશે તો કેસ 1માં જશે કે એ ઇઝ ગ્રેટર ધેન 1, તો આપણું આ પહેલું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે. એ ચેક કરશે કેસ 1માં, આ ચેક કરશે કેસ 2માં. જો એ
9 કિંમત લખી છે, હવે એની જગ્યાએ કોઈ આપણે 0 કિંમત લખીએ તો એ ઇઝ ગ્રેટર દેન 0 એ ખોટું હશે, તો ડાયરેક્ટ આપણું રિટર્ન 0 થશે. હવે જ્યારે સ્વિચમાં 1 બાય 1 એ કેસ સિલેક્ટ થશે અને જો કોઈ બી કેસ જો મેચ ન થાય તો એ આપણને ડિફોલ્ટ વેલ્યુ 0 રિટર્ન કરશે. હવે બીજા જોઈશું આપણે while statement. The most basic loop in JavaScript is the while loop, which would be discussed in this chapter. The purpose of the while loop is execute a statement or a code block repeatedly as long as expression is true. Once the expression become false, the loops terminate. while statement ની અંદર જ્યારે આપણે while loop યુઝ કરશું ત્યારે લૂપનો યુઝ છે કે એ કોડ એ જ્યાં સુધી એ કન્ડિશન ટ્રુ છે ત્યાં સુધી એ બ્લોક એ વસ્તુ એના એક્સપ્રેશન ચાલશે અને જો એ કન્ડિશન ફોલ્સ હશે, એક્સપ્રેશન ફોલ્સ હશે તો એ લૂપ પૂરું થશે. હવે એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે આ while લૂપની અંદર આપણે જોયું કે આઈ ગ્રેટર ધેન 10, જો આઈ એ 10 કરતાં મોટો હશે તો એના પછીનું ટેક્સ્ટ એક્સપ્રેશન છે એ પ્રિન્ટ થશે ધ નંબર ઇઝ. જો આઈની કિંમત 10 હશે તો એ 10ને એ 10 વત્તા 10 એટલે 11 કરશે. હવે આ સ્ટેટમેન્ટ ક્યાં સુધી રિલીઝ થશે? જ્યાં સુધી આ કન્ડિશન સાચી હશે અને જો આ કન્ડિશન ફોલ્સ થઈ જાય તો આ સ્ટેટમેન્ટ ટર્મિનેટ થઈ જશે, અહીંયાથી જ એ વર્ક કરવાનું બંધ કરી દેશે. ધારો કે આપણે while સ્ટેટમેન્ટની અંદર આઈ લેસ દેન 0 લખ્યું, જો આપણે આઈ લેસ દેન 0 લખશું તો ધ નંબર ઇઝ આઈ પ્લસ પ્લસ. આ કન્ડિશન ફોલ્સ હોવાથી આ ફૂલ રન થશે નહીં અને અહીં જ ટર્મિનેટ થઈ જશે. હવે આપણે બીજા લૂપ વિશે માહિતી મેળવશું. આ while લૂપની સિન્ટેક્સ આપણે જોઈશું. ધ સિન્ટેક્સ ઓફ while loop in JavaScript as follow: while expression statement to be executed if expression is true. આના પછી એક બીજું લૂપ છે do while loop. The do while loop is similar to the while loop. Execute that the condition check happens at the end of the loop. This means the loop is always executed at least once even the condition is false. Do while loop એક એવું લૂપ છે જે કન્ડિશનને છેલ્લે સુધી ચેક કરશે અને જો આ કન્ડિશન સાચી હશે ત્યાં સુધી એને ચેક કરશે. જો કન્ડિશન ફોલ્સ હશે તો બી આ કન્ડિશન એકવાર એને રન કરવા દેશે. હવે આને એક એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ. do curly bracket સ્ટાર્ટ થયું, ટેક્સ્ટ ધ નંબર ઇઝ પ્લસ એન્ડ 10 પ્લસ પ્લસ. હવે આ બધી પ્રોસેસ રન થશે ક્યાં સુધી? જ્યાં સુધી આઈની કિંમત 10 કરતાં ઓછી હશે અને ત્યાં સુધી આ પ્રોસેસ થશે. હવે જોઈશું આપણે એક નવું લૂપ ફોર લૂપ. The for loop is the most compact form of looping. It includes the following 3 important parts. પહેલો પાર્ટ છે the loop initialization, where we initialize our counter to be starting value. The initialization is statement execute before loop begins. For loopની અંદર the test statement which will test if a given condition is true or not. If the condition is true, then the code given inside the loop will be executed. Otherwise, the control will
come out of the loop. The iteration statement where you can increase or decrease your counter. You can put all the three parts in a single line separated by semicolon. For loop ni syntax જોઈએ. The syntax of for loop is JavaScript as follow: for initialization, test condition or iteration, statement to execute if condition is true. The for loop in loop is used for a through an object property, as we have not discussed in object. You may feel comfortable with this loop, but once you understand how the object will JavaScript, you will find the loop very useful. હવે આપણે for loop નો એક એક્ઝામ્પલ જોઈએ. એક વેરિયેબલ ડિક્લેર કરીએ આપણે I equal to 0. For loop I equal to 0, I less than 10, I plus plus. આપણે એક એલર્ટ મેસેજ પ્રિન્ટ કરાવે હાય. હવે આ ફોર લૂપની અંદર ફોર આઈ ઇક્વલ ટુ 0, પહેલેથી આપણે આઈની વેલ્યુ 0 આપી દીધી છે. હવે આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ ધેન 10. જો આઈની વેલ્યુ 10 કરતાં ઓછી હશે તો આઈ પ્લસ પ્લસ થવું જોઈએ. હવે આ જોયું આપણે ફોર લૂપનો ફર્સ્ટ ફાઇલ ડિક્લેરેશનની અંદર initialization of variable. આ સેકન્ડ પાર્ટ છે કન્ડિશન, અને આ થર્ડ પાર્ટ છે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. ફોર લૂપમાં આઈ ઇક્વલ ટુ 0, આ વેલ્યુ આઈને આપણે આપી દીધી છે. આઈની વેલ્યુ આપણે 0 બતાવી છે, અને આઈ લેસ ધેન 10. હા, જો આઈની વેલ્યુ 0 કરતાં ઓછી હશે તો આઈ પ્લસ હશે. આ રીતે આ ફોર લૂપ કામ કરશે. અને એલર્ટ મેસેજની અંદર એલર્ટમાં આપણે જે મેસેજ કર્યો છે હાઈ તે પ્રિન્ટ થશે. આઈ ઇક્વલ ટુ 0, આઈની વેલ્યુ 10 કરતાં ઓછી છે, 0 લેસ ધેન 10, એટલે હવે આઈની વેલ્યુ 1 પ્લસ 1 થશે. 0 પ્લસ 1 એટલે કાઉન્ટર આપણું 1 ટાઈમ હાઈ મેસેજ પ્રિન્ટ કરશે. એવી રીતે લૂપ વારંવાર ફરીને હાઈ મેસેજ પ્રિન્ટ કરશે. આવી રીતે 10 ટાઈમ આપણે હાઈ મેસેજ પ્રિન્ટ કરાવી શકીએ છીએ. લૂપનો યુઝ કરવાનો મેઇન મિનિંગ છે કે કોઈ બી પ્રકારની ઇટરેશનને આપણે ઝડપથી કરી શકીએ છીએ. ઇટરેશન એટલે કોઈ બી પ્રકારના લૂપ્સની અંદર એક વસ્તુ 10 વાર ટાઈપ કરવી હોય તો આપણે લૂપ્સનો યુઝ કરીને કરી શકીએ છીએ. તે ઉપરાંત ફોર લૂપ એક એવું લૂપ છે જે બધી જ લેંગ્વેજીસમાં યુઝફુલ છે, જેવી કે જાવાસ્ક્રિપ્ટ, સી, જાવા, બધી લેંગ્વેજીસમાં. હવે આપણે આગળ જોઈએ ફોર લૂપ વિશે. બીજો એક લૂપ છે ફોર ઇન લૂપ. ફોર ઇન લૂપ એ પણ એક પ્રકારનું એક લૂપ છે જે આપણે ફોરની જેમ જ યુઝ કરી શકીએ છીએ. ફોર ઇન લૂપ પણ એક પ્રકારનું લૂપ છે જેને આપણે વારંવાર યુઝ કરી શકીએ છીએ. જે બી ઇટરેશન અને વારંવાર આપણે કોઈ બી પ્રકારની જો પ્રક્રિયા કરવી પડે તો એના દ્વારા આપણે કરી શકીએ છીએ. એની સિન્ટેક્સ છે ફોર વેરિયેબલ ઇન ઓબ્જેક્ટ એન્ડ સ્ટેટમેન્ટ ઓર બ્લોક એક્ઝિક્યુટેડ. આ ફોર ઇનની સિન્ટેક્સ છે જેમાં ફોર વેલ્યુ, વેરિયેબલ નેમ, એના ઓબ્જેક્ટ એન્ડ સ્ટેટ ઓફ બોક્સ એક્ઝિક્યુટેડ. આપણે એક એક્ઝામ્પલ જોઈશું ફોર લૂપનું. આપણે ફોર ઇન લૂપનો એક્ઝામ્પલ જોઈએ છે. એમાં એક વેરિયેબલ આપણે એ ડિક્લેર કર્યો છે ફોર ઇન ઇઝ ગ્રેટર ધેન એ. જો એની વેલ્યુ વધારે હશે તો ઇટરેશનની અંદર એ ફરશે. આપણે એની વેલ્યુ 0 ડિક્લેર કરી છે. હવે એની આપણે 9 ડિક્લેર કરશું તો હેલો મેસેજ 9 ટાઈમ્સ ડિસ્પ્લે થશે.
હવે આગળ બીજા લૂપ વિશે આપણે માહિતી મેળવીશું. બ્રેક સ્ટેટમેન્ટ પણ લૂપ્સની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જાવાસ્ક્રિપ્ટ પ્રોવાઇડ અ ફૂલ કંટ્રોલ ઓફ હેન્ડલ અ લૂપ એન્ડ સ્વિચ કેસ में there are many situations when you need a loop without reaching the bottom. There may also be a situation when you want to skip a part of your code block and start a next iteration of a loop. Break statement, which was briefly introduced in switch statement, is also exit loop every breaking out of the closing curly braces. હવે આપણે બ્રેક સ્ટેટમેન્ટનું એક એક્ઝામ્પલ જોઈએ. આપણે બ્રેક સ્ટેટમેન્ટનું એક ઉદાહરણ જોઈએ છે. તેમાં વેરિયેબલ એ આપણે ડિક્લેર કર્યો છે. વેરિયેબલ એ ઇક્વલ ટુ 10. ફોર લૂપ આપણે ફેરવશું એ ઇક્વલ ટુ 0, એ લેસ દેન 10, એ પ્લસ પ્લસ. હવે આપણે હેલો મેસેજ ટાઈપ કરાવવો છે, પણ એ મેસેજ આપણે ટાઈપ નથી કરાવવો, પણ ફોર લૂપની બહાર નીકળી જવું છે. તો આપણે બ્રેક સ્ટેટમેન્ટ લખીને ફોર લૂપની બહાર નીકળી શકશું. આગળ જોઈએ આપણે. The continuous statement tells you the interpreter to immediately start the next iteration of the loop and skip the remaining code block. The continuous statement, when a continuous statement is encountered, the program follow move to the loops check expression immediately, and if the condition remains true, then it start the next iteration, otherwise the control comes the loop. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એ પણ બ્રેકની જેમ આપણે યુઝ કરી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ બી ફોર લૂપમાંથી કે કશે બી કોઈ લૂપમાંથી બહાર આવવું હોય તો આપણે બ્રેક સ્ટેટમેન્ટ યુઝ કરી શકીએ છીએ. તેવી જ રીતે આપણે કન્ટિન્યુથી આપણે એ સ્ટેટમેન્ટને કન્ટિન્યુ કરી શકીએ છીએ. ચાલો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. આ એક કન્ટિન્યુનું સ્ટેટમેન્ટનું એક્ઝામ્પલ છે, જેમાં વેરિયેબલ એ ઇક્વલ ટુ 1000, આઈ ઇક્વલ ટુ 1. જો ફોર લૂપમાં આઈની વેલ્યુ 1 ને એની વેલ્યુ એને કરતા હશે તો પ્લસ પ્લસ થઈને આગળ જશે અને હેલો મેસેજ ટાઈપ કરશે અને કન્ટિન્યુ આ પ્રોસેસ થયા કરશે. અને આના પછી કોઈ સ્ટેટમેન્ટ હું એલર્ટ કરાવું, આ મેસેજ એક આના પછી ઇમિડિયેટલી આ મેસેજ પ્રિન્ટ કરશે. આવી રીતે આપણે કન્ટિન્યુ સ્ટેટમેન્ટને યુઝ કરી શકીએ છીએ. તમે મને સાંભળી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. વંદે ગુજરાત.